મજબૂત છે આજ માટે જોઈએ તો વીબીએલનું કાઉન્ટર આપણે જોઈ રહ્યા છીએ 2% ઉપર સેક્ટરના સ્ટોક્સ જોઈએ તો આઈટીસી પરિણામ બાદ આપણે સવારે ચર્ચા કરી પરિણામ પર મજબૂતી છે. ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, ટાટા કન્ઝ્યુમર, ડાબર, નેસ્લે, મેરિકો, એચયુએલ, કોલગેટ બધામાં આપણે જોઈ રહ્યા છીએ એક ખરીદારી. બ્રિટાનિયા પણ મજબૂત છે. તો નીરવજી આ સેક્ટર જે છે કઈ રીતે ઓવરઓલ, કારણ કે કન્ઝમ્પશન થીમ પણ તમે માર્કેટનો વ્યૂ જ્યારે શેર કર્યો ત્યારે બતાવ્યું હતું, આપનો વ્યૂ લઈએ એફએમસીજી પર. આઈ થિંક ઓફ લેટ આપણે જોઈએ તો અગર જે કોમેન્ટ્રી આવી રહી છે ફ્રોમ ધી એફએમસીજી કંપનીઝ એ બહુ પોઝિટિવ નથી રહી. રૂરલ માર્કેટ ઇઝ મેકિંગ અ કમબેક, પણ ત્યાં બી ડિમાન્ડ લાર્જલી મ્યુટેડ છે અને અર્બન ડિમાન્ડ હેઝ બીન અંડર સિરિયસ પ્રેશર. એટલે અર્બન કન્ઝમ્પશન હેઝ બીન અફેક્ટેડ. એના કારણે આપણે જોયું કે મોસ્ટ ઓફ ધ એફએમસીજી કંપનીઝે કંઈ એવી સ્ટ્રોંગ પરફોર્મન્સ નથી રિપોર્ટ કરી. અગર આપણે રિસન્ટ જોઈએ તો એચયુએલનું વોલ્યુમ ગ્રોથ, બ્રિટાનિયા, ઓવરઓલ ડિસઅપોઇન્ટમેન્ટ જ રહી છે. નાની કંપનીઝ છે જેવી રીતે જ્યોતિ લેબોરેટરીઝ છે કે બજાજ કન્ઝ્યુમર કેર છે, એ બી કંઈ એક ઇમ્પેક્ટ નથી કરી શકી. ડાબર, મેરિકો આપણે ઓવરઓલ જોયું કે ઓવરઓલ પ્રેશર જ દેખાઈ રહ્યું છે. અને ધી પ્રેશર ઇઝ ઓન અકાઉન્ટ ઓફ ધ ફેક્ટ કે વોલ્યુમ ગ્રોથ નથી આવી રહ્યું. વેલ્યુ ગ્રોથ ટુ અ સર્ટન એક્સટેન્ટ છે, બટ દેટ ઇઝ જસ્ટ ટ્રાઇંગ ટુ કવર ધ ઇન્ફ્લેશન ફેક્ટર. એટ ધ સેમ ટાઈમ મોસ્ટ ઓફ ધ કંપની સ્ટ્રગલ કરી રહી છે કેમ કે કમ્પિટિટિવ ઇન્ટેન્સિટી બહુ જ હાઈ છે. રિજનલ બ્રાન્ડ્સે બહુ જ સ્ટ્રોંગ કોમ્પિટિશન આપી રહી છે. વરુણ બેવરેજીસનું સ્ટોક જેમ તમે પોઈન્ટ આઉટ કર્યું કે આજે ઇટ ઇઝ અપ, બટ અગર આપણે જોઈએ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ દેર હેઝ બીન અંડર પરફોર્મન્સ. એ લોકોએ 7,500 crore કેપેક્સ માટે ફંડ રેઝિંગ કર્યું હતું, ડેટ રિપેમેન્ટ કર્યું, પણ છતાં બી સ્ટોક હેઝ બીન અંડર પ્રેશર. તો આઈ થિંક ઓવરઓલ એફએમસીજી માટે હજી એક ટફ ટાઈમ છે ટીલ વી સી કે એક સ્ટ્રોંગ ડિમાન્ડ કમબેક થાય તો જ ડેફિનેટલી થિંગ્સ વિલ ઇમ્પ્રૂવ. બટ ઓવરઓલ અગર આપણે જોવા જઈએ તો એફએમસીજી ઇઝ લાઇકલી ટુ રિમેન અંડર પ્રેશર. અંડર પ્રેશર જે છે અહીંયાથી આપણા કંપનીઓ અને સેક્ટરનું એક ઓવરઓલ પરફોર્મન્સ દેખાઈ શકે છે. ત્યારબાદ